વેલકમ ટુ લક્ષ્ય એજ્યુકેશન ફોર જીપીએસસી. આજે આપણે 3 વિષય ઉપર વાત કરીશું જે હાલ જીપીએસસી દ્વારા અગત્યના નોટિસ અને જાહેરાત દ્વારા દર્શાવવામાં આવ્યું છે. જેટલા પણ સિવિલ એસ્પિરન્ટ્સ છે, સિવિલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ છે, જે લોકો હાલ તૈયારી કરી રહ્યા છે જીએસના પેપર માટે, જે અગાઉ જાહેરાત પ્રમાણે 23 ફેબ્રુઆરીના રોજ એક્ઝામ લેવાની હતી, તો એ બધા સ્ટુડન્ટ્સ માટે એક ખાસ સૂચના છે, એક ખાસ જાહેરાત છે જે જીપીએસસી દ્વારા બહાર પાડ્યું છે. એમાં આજે એ સંદર્ભમાં આજે આપણે 3 ટૉપિક ઉપર મેઇન ફોકસ કરીશું કે એક્ઝામ ડેટ તમારી શું રહેશે, અને એક્ઝામ ડેટ પછી બીજો ટૉપિક રહેશે કે પ્રિલિમિનરી એક્ઝામ સિલેબસ શું છે જનરલ સ્ટડીઝનું, અને ત્રીજો ટૉપિક રહેશે કે મીડિયમ ઓફ જનરલ સ્ટડીઝનું પેપર શું રહેશે. ઓકે, તો આ 3 ટૉપિક્સ ઉપર આજે ફોકસ કરીશું આપણે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ધ ફર્સ્ટ પોઈન્ટ જે છે, પ્રાથમિક કસોટી સામાન્ય અભ્યાસની તારીખ બદલવા અંગે. તો એક્ઝામ ડેટ છે, ઘણા એક્ઝામ ડેટ ચેન્જ થયા છે એડવર્ટાઇઝમેન્ટની. તો નીચે ટોટલ આની પછી તમે જોઈ શકો છો કે 6 એડવર્ટાઇઝમેન્ટ અહીંયા દર્શાવેલું છે, અને આપણા માટે જે મેઇન જે છે એ છે તમારું 73 નંબરનું અને 81 નંબરનું. બરાબર. મદદનીશ ઇજનેર, એસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ ક્લાસ 2 R&B ડિપાર્ટમેન્ટ અને એસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 નર્મદા ડિપાર્ટમેન્ટનું. અહીંયા તમે જોઈ શકો છો કે જે એક્ઝામ ડેટ હતી 23/2, બરાબર, 23/2ની જગ્યાએ હવે એક્ઝામ થશે તમારી 16/3, એટલે 1 મહિનો વધારે ખેંચાઈ ગયું છે. એટલે બરાબર માર્ચ મહિનામાં હવે એક્ઝામ કન્ડક્ટ થશે આ 2 એક્ઝામ માટે. પછી તમારું જીએમસીનું છે, બરાબર, ક્લાસ 3નું એડિશનલ એસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ અને ઇલેક્ટ્રિકલવાળા માટે પણ. તો આ જે એક્ઝામ ડેટ છે, આ તમે 6 જાહેરાત જોઈ શકો છો અહીંયા. 6 જાહેરાતનું જે એક્ઝામ ડેટ છે, હવે એ એક્ઝામ ડેટ 16/3 એ થઈ ગયું છે. બરાબર. તો આ એક મેજર અપડેટ છે. એના સિવાય તમે નીચે જોશો કે જીપીએસસીએ ક્લિયરલી અહીંયા મેન્શન કર્યું છે આની અંદર કે તમારું જે પેપર છે, બરાબર, ઉપર મુજબ ફેરફાર થતાં હવે આયોગની વેબસાઇટ ઉપર આયોગ એ 18 જાન્યુઆરીના રોજ જનરલ સ્ટડીઝનું એક કોમન સિલેબસ બહાર પાડ્યું હતું. બરાબર. એટલે હવે 16 માર્ચે જે તમારી એક્ઝામ થશે પ્રિલિમિનરી જનરલ સ્ટડીઝની, આ 6 ઉપરના દર્શાવેલ જાહેરાત માટે, એ જાહેરાત માટે જનરલ સ્ટડીઝનું પેપર તમારું જે સિલેબસ રહેશે એ 18 કે જે કોમન સિલેબસ જીપીએસસીએ બહાર પાડ્યું હતું એ લાગુ પડશે. આમાં ક્લિયર કટ એ લોકોએ લખ્યું છે કે આયોગ દ્વારા લેવામાં આવતી વિવિધ ભરતીઓની પ્રાથમિક પરીક્ષા સંદર્ભે સામાન્ય અભ્યાસ વિષયનો નવો અભ્યાસક્રમ આમાં લાગુ પડશે, અને જે વિષયનો જે નવો વિષય જે છે તમારો અભ્યાસક્રમ છે એનો મીડિયમ જે છે, માધ્યમ જે રહેશે પેપરનું એ ગુજરાતી રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો કે ક્લિયરલી લખેલું છે એ લોકોએ કે ગુજરાતી માધ્યમમાં પેપર થશે. ઓકે, તો આ થઈ તમારી એક ઇમ્પોર્ટન્ટ ટૉપિક જેની ઉપર આપણે ચર્ચા કર્યું. હવે બીજો એક ટૉપિક છે કે પ્રાથમિક કસોટી કે સામાન્ય અભ્યાસનું જે માધ્યમ છે એમાં થોડાક ફેરફાર કર્યા છે. હવે તમે અહીંયા ફ્રેન્ડ જોશો કે 1 થી 10 દર્શાવેલ જેટલાય એડવર્ટાઇઝમેન્ટ છે, જેની અંદર આપણું GWRDC છે, જીએમસીનું પેપર છે, બરાબર, બધા જ પેપરનું અંદર આવી ગયું છે ઓલમોસ્ટ. આ તમે 10 જોઈ લો. 37 નંબરની એડવર્ટાઇઝમેન્ટ છે, 38 છે, અને પછી આપણે અહીંયા 54 નંબરની છે જીએમસીની ભરતી. નેક્સ્ટ 11 થી 22 સુધીમાં તમે જોશો તો જીપીસીબીની જે એક્ઝામ છે એ 79 નંબરની એડવર્ટાઇઝમેન્ટ. એ ટોટલ આ 1 થી લઈને 22 સુધીની જેટલી જાહેરાતો તમે અહીંયા જુઓ છો, આ બધી જ જાહેરાત છે ને, એના માટે તમારી જે એક્ઝામ ડેટ છે એ 23/2/2025 જ છે. એટલે જેવું છે એવું જ રહેશે, એમાં કોઈ ચેન્જ નથી. તો નીચે દર્શાવેલ 22 જાહેરાતો માટે 23 ફેબ્રુઆરી તમારી એક્ઝામ યોજાશે. ટાઈમ રહેશે 11 થી 12નું, અને જે સિલેબસ રહેશે તો જનરલ સ્ટડીઝનું જે પેપર છે પ્રિલિમિનરી ફર્સ્ટ પેપર જે રહેશે તમારું, એ ફર્સ્ટ પેપરનું સિલેબસ જે
જાહેરાત વખતે જે એડવર્ટાઇઝમેન્ટ બહાર પાડી હતી તે વખતે જે સિલેબસ હતું એ એઝ ઇટ ઇઝ સિલેબસ રહેશે, બરાબર. અને ખાસ બીજું એક વસ્તુ તમને કહી દઉં આની અંદર કે જે માધ્યમ રહેશે પેપરનું, એ પેપરનું માધ્યમ આની અંદર ગુજરાતી પ્લસ ઇંગ્લિશ રહેશે. ઓકે, સો તો ફાઇનલ કન્ક્લુઝન શું થાય છે કે જે 23 ફેબ્રુઆરીના રોજ જે એક્ઝામ થશે એની અંદર તમારું પ્રિલિમિનરી જનરલ સ્ટડીઝનું સિલેબસ જે એડવર્ટાઇઝમેન્ટ વખતે હતી એ એઝ ઇટ ઇઝ રહેશે અને પેપર તમારું ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, અને જે આપણે ઉપર જે 6 પેપર એડવર્ટાઇઝમેન્ટ જોયા, આ 6 એડવર્ટાઇઝમેન્ટની અંદર જે જનરલ સ્ટડીઝનું પેપર રહેશે એનું સિલેબસ ચેન્જ થયું છે અને મીડિયમ ઓફ એક્ઝામ તમારું જનરલ સ્ટડીઝનું ઓનલી ગુજરાતી રહેશે. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન હતું જે જીપીએસસીએ હાલ થોડા ચેન્જીસ કર્યા છે એક્ઝામ પેટર્ન્સની અંદર. તો આ તમે ધ્યાન રાખજો કે હવે જે એક્ઝામ છે, અમુક એક્ઝામ એ 23ને બદલે હવે 16 માર્ચે થશે અને જે 23/2 એક્ઝામ થવાની છે એ તો થવાની જ છે, બરાબર છે. એટલે થોડાક એડવર્ટાઇઝમેન્ટને શિફ્ટ કરીને એ લોકોએ 16 માર્ચ કરી દીધું છે. ઓકે ફ્રેન્ડ્સ, સો કીપ સ્ટડી, કીપ ફોકસ ઓન યોર એક્ઝામિનેશન્સ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ લક્ષ્ય એજ્યુકેશન ફોર જીપીએસસી. થેન્ક યુ ફ્રેન્ડ્સ.